લોકગાયક બ્રિજરાજદાન કડવીનું મોટું નિવેદન સામે આવ્યું છે। જયરાજને ભવિષ્યના એમએલએ તરીકે જોવાની ઈચ્છા। માયાબાઈ આહિરના પુત્ર ધારાસભ્ય બને, મુગલમાને હું ચારણ તરીકે વિનંતી કરું છું। તળાજા ધારાસભ્ય બને તેવી માતાજીને વિનંતી। હું કોઈ પક્ષમાં નથી, અત્યારના એમએલએને લઈ કંઈ વાંધો પણ નથી। ભાવનગરના બગુડા મોગલધામ ડાયરાનો કાર્યક્રમ હતો, જેમાં તેમના દ્વારા આ નિવેદન આપવામાં આવ્યું છે। સંગઠનમાં જયરાજને સંગઠનમાં નથી જોવાનો, પણ જયરાજને તળાજાનો ભવિષ્યનો ધારાસભ્ય જોવાનો છે। ત્યારે આપણે માતાજીને અહીંયા વિનંતી કરીએ કે હે માં, હા, આપણને અત્યારના કોઈ ધારાસભ્ય વાંધો નથી, હું તો કોઈ પક્ષમાં નથી, પણ માતાજીને હું ચારણ તરીકે એવી વિનંતી કરું કે જયરાજ એ ભવિષ્યનો અહીંયાનો ધારાસભ્ય હોય ત્યારે આપણે એક મોગલમાને આપણે બધા એક હાથ ઊંચા કરીને મોગલમાની જય બોલાવીએ અને બધા આપણે વિનંતી કરીએ, જય મોગલ। અને આ મુદ્દે આપણી સાથે એસોસિએટ એડિટર ધર્મેશ વૈદ્ય જોડાયેલા છે। ધર્મેશ, બ્રિજરાજદાન કડવીનું નિવેદન સામે આવ્યું છે। તેમણે કહ્યું જયરાજને ભવિષ્યના એમએલએ તરીકે જોવાની ઈચ્છા। ચોક્કસ જે બગુડા મોગલધામમાં 2 દિવસ પહેલા જે માંગલિક ઉત્સવ કહી શકાય દર વર્ષે જે થાય છે, એમાં ગુજરાતના તમામ સાહિત્યકારો, લોક સાહિત્યકારો, ભજનીકો આવે છે। અને એવામાં એ જે કાર્યક્રમ હતો એમાં બ્રિજરાજદાન ગઢવીએ એક મોટું નિવેદન એ આપ્યું કે માયાબાઈનો જે પુત્ર છે જયરાજ, એ જયરાજ ધારાસભ્ય બને તેવી મા પાસે પ્રાર્થના કરીએ। અને એમણે એ પણ ઉલ્લેખ કર્યો છે કે મારે કોઈ ધારાસભ્ય સાથે વાંધો નથી, પણ આ ઈચ્છા છે કે માયાબાઈનો પુત્ર ધારાસભ્ય બને। અને એ માટે તેને જયારે આ નિવેદન કરતા લોકો તાળીઓના ગડગડાટથી વધાવ્યું હતું ને મોગલ માતા કી જય કરીને આ વાતને જયનાથથી વધાવી હતી। જી ધ્રુવિશા। જી ધર્મેશ, જોડાવા બદલ આભાર।